તાલુકાની પણ વાત કરીએ, કારણ કે વહેલી સવારથી ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાયલા તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। આયાત, ખોડિયાળી, દેવગઢ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ધોધમાર વરસાદ પડતા ગામના નદી નાળા પણ હવે છલકાઈ ગયા છે। વહેલી સવારથી જ સાયલા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત અને છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદની શરૂઆતમાં જ સાયલા પંથકમાં જળબંબાકારની સ્થિતિ। આયાત, ખોડિયાળી, દેવગઢ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ધોધમાર વરસાદ પડતા ગામના નદી નાળા પણ હવે છલકાઈ ગયા છે। તો ફરી એક વખત સાયલાના એ દ્રશ્યો કે જ્યાં તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તો આ તરફ ભાવનગર જિલ્લામાં